આમ આદમી પાર્ટીનો નેતા ઈસુદાન ગઢવી હવે અરવિંદ કેજરીવાલના પાળેલા ટોમીમાંથી કેજરીવાલનો કોકરોચ વંદો બની ગયો છે. પહેલા તમે આ વિડીયો જુઓ. મિત્રો, સોશિયલ મીડિયા ઉપર તમે જુઓ એટલે તરત જ એક ટ્રેન્ડિંગ ચાલે છે કોકરોચ જનતા પાર્ટી. અને કોકરોચ જનતા પાર્ટીમાં ખાલી અઠવાડિયું હજી નથી થયું ત્યાં લગભગ 21 મિલિયન ફોલોઅર્સ ઇન્સ્ટાગ્રામ ઉપર. ભારતીય જનતા પાર્ટી વર્ષોથી છે એના 9 મિલિયન ની આસપાસ છે. આખા દેશમાં એક ક્રાંતિ ઇન્ટરનેટ ઉપર કે સોશિયલ મીડિયાના કોઈ પણ પ્લેટફોર્મ ઉપર તમે જાઓ એટલે કોકરોચ જનતા પાર્ટી ચાલે છે. આ કેમ થયું છે? આ દેશનો યુવાધન જાગી ગયો છે, જેનજી જાગી ગયો છે. અને જેનજી જયારે જાગે છે ત્યારે સારી સારી સરકારોને એને રસ્તા બતાડી દે છે. એલા ઈસુદાન ગઢવી, પહેલા તું અરવિંદ કેજરીવાલનો પાળેલો ટોમી હતો અને હવે તું કેજરીવાલનો પાળેલો કોકરોચ વંદો બની ગયો છે. અને આખા દેશના યુવાનોને પણ હવે ધીરે ધીરે ખબર પડતી જાય છે કે તારો આકા કેજરીવાલ ગંગાધર જ શક્તિમાન છે. અને આમ પણ મફતિયા આપ્યા દેશી પોટલી ઈસુદાન, તારે કેજરીવાલનો પાળેલો જ રહેવાનું છે. પેલા કેજરીવાલે તને પાળેલો ટોમી બનાવ્યો, હવે કેજરીવાલે ઈસુદાન તને કોકરોચ વંદો બનાવ્યો. અને આવનારા સમયમાં ઈસુદાન ગઢવી તને કેજરીવાલ ગધેડો પણ બનાવશે. અને તારે આમ પણ આ જ કરવાનું છે, કારણ કે તને કેજરીવાલે રાજ્યસભાનો સાંસદ બનાવવાની ચોકલેટ સગળવા આપેલી છે, ચોકલેટ. અને રાજ્યસભાનો સાંસદ બનવા માટે થઈ તું કેજરીવાલનો પાળેલો ટોમી પણ બનીશ, કેજરીવાલનો કોકરોચ વંદો પણ બનીશ. રાજ્યસભાના સાંસદ બનવા માટે થઈને ઈસુદાન ગઢવી તું કેજરીવાલનો ગધેડો પણ બનીશ, કેજરીવાલનો પાળેલો ગટરનો ભૂંડ પણ બનીશ. સમજાણું? નહીં સમજાય તને? દેશી પોટલી નહીં સમજાય તને?